સ્વાગત છે ફરીવાર આપણી YouTube ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે, નિર્દેશન કીટ યોજના। આ યોજના અંતર્ગત અલગ અલગ 15 જાતના બિયારણો ખરીદવા માટે સરકાર તરફથી 30,000 સુધીની છે એ સહાય આપવામાં આવે છે મિત્રો। જેની અંદર મગફળીનું બિયારણ હોય, ઘઉં હોય, જુવાર હોય, દિવેલા હોય, તલ હોય, કોઈ કઠોળના બિયારણ હોય, બરાબર, બાજરો છે, રાગી છે, અડદ છે, ડાંગર છે, ચણા છે, મગ છે, તુવેર છે, સોયાબીન છે, રાઈ છે, કપાસ, શેરડી, મકાઈ, આવા અલગ અલગ 15 બિયારણ જેટલા તમારે મેળવવા હોય તો એની અંદર છે સરકાર તરફથી વિશેષ તમને સહાય આપવામાં આવે છે। એટલે કે આની એક બિયારણની આખી એક તમને કીટ આપવામાં આવશે। એની અંદર તમને કેટલી સહાય મળશે, અલગ અલગ બિયારણ માટે છે અલગ અલગ તમને સહાય મળવા તમને 15 જેટલા અલગ અલગ બિયારણોની છે કોઈ પણ એક બિયારણની તમને કીટ આપવામાં આવશે। અલગ અલગ બિયારણો દીઠ છે તમને અલગ અલગ સહાય છે મળવા પાત્ર થશે। હવે જેની અંદર વાત કરીએ મિત્રો, જેમાં ડાંગર હોય, અડદ હોય, ચણા હોય, મગ હોય, તુવેર હોય કે ઘઉં હોય, આ બિયારણ માટે એક ખેડૂતને 8,200 બરાબર પ્રતિ હેક્ટર દીઠ સહાય મળે ને વધારેમાં વધારે 2 હેક્ટરની સહાય મળે એટલે કે તમને 16,400 રૂપિયાની સહાય છે આ બિયારણની કીટની અંદર મળવા પાત્ર થશે। એટલે કે તમે ડાંગર હોય, અડદ હોય, ચણા હોય, મગ હોય, તુવેર હોય કે ઘઉંનું બિયારણની કીટ લ્યો, બરાબર, સોયાબીનની કીટ લ્યો, બરાબર, તેના માટે કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 10,000 જે બે કહેવાય ને કે પ્રતિ હેક્ટર દીઠ છે મળશે। જે બેમાંથી ઓછું એ રકમ છે એ સહાય તમને મળવા પાત્ર થશે મિત્રો। સોયાબીનની અંદર 10,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો। હવે જુવાર છે, બાજરો છે, રાગી છે, બરાબર, એમાં 6,700 રૂપિયાની સહાય છે હેક્ટર દીઠ, વધારેમાં વધારે 2 હેક્ટર મળે એટલે તમને 13,400 રૂપિયાની સહાય મળે। હવે કઠોળની અંદર છે મિત્રો, કઠોળ પ્રકારના બિયારણ હોય તેમાં 15,000 રૂપિયા પ્રતિ હેક્ટર, એટલે ખાસ ઉનાળુ પાકો માટે વિશેષ ઉપયોગી તમને છે એ થઈ શકે। કઠોળ પાક માટે 15,000 છે હેક્ટર દીઠ છે, વધારેમાં વધારે 2 હેક્ટરની મર્યાદામાં છે 30,000 રૂપિયા સુધીની સહાય મળે। હવે મકાઈના બિયારણ માટે છે 10,700 છે હેક્ટર દીઠ, બરાબર, 2 હેક્ટરની મર્યાદામાં છે 21,400 રૂપિયા જેટલી સહાય છે તમને મળવા પાત્ર થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ મગફળી, બરાબર, તો મગફળી છે એના માટે કુલ ખર્ચના 50% મહત્તમ રૂપિયા 14,000ની સહાય મળે। મગફળીનું બિયારણ લેવું હોય તો પણ તમને આમાં સહાય મળવા પાત્ર થશે મિત્રો। 14,000 રૂપિયા જેટલી સહાય છે મગફળીના બિયારણ માટે મળવા પાત્ર થશે મિત્રો। હવે વાત કરીએ મિત્રો દિવેલા અને તલ માટે છે કુલ ખર્ચના 50% મહત્તમ રૂપિયા 8,000ની સહાય મળશે મિત્રો, જે બેમાંથી ઓછું હશે। રાઈના બિયારણ માટે કુલ ખર્ચના 50% 9,000 રૂપિયા, બરાબર, અને કપાસ માટે વાત કરીએ તો 7,000 રૂપિયાની સહાય છે વધારેમાં વધારે 1 હેક્ટરની મર્યાદામાં મળશે। શેરડી માટે 8,000 રૂપિયા, વધારેમાં વધારે 2 હેક્ટર એટલે એમાં 16,000ની સહાય મળશે। આવી રીતે મિત્રો અલગ અલગ બિયારણ દીઠ છે અલગ અલગ તમને સહાય મળવા પાત્ર થશે। ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ શરૂ છે, છેલ્લી તારીખ છે 7/2/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। ઓનલાઈન જાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો, તમે ઘરે બેઠા જ અરજી કરી શકો છો, તમારા મોબાઈલ ફોન કે પીસી અથવા તો તમારે ગ્રામ પંચાયતની અંદર વીસીના માધ્યમથી પણ છે તમે અરજી કરાવી શકો છો। તો આ વિડીયોને તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ